આગળના લેક્ચરમાં આપણે વાત કરી રિયલ નંબર વિશે. રિયલ નંબરની સારી એવી આપણે પ્રોપર્ટીઝ જોઈ. રેશનલ નંબર, ઇરેશનલ નંબર, એમની જ અમુક પ્રોપર્ટીઝ જોઈએ, એના થિયરમ આપણે જોયા. ઓકે, હવે આપણે કોન્જ્યુગેટ કોમ્પ્લેક્સ નંબરમાં વાત કરીએ. બરાબર છે. કોમ્પ્લેક્સ નંબરની પણ અમુક પ્રોપર્ટીઓ છે. કઈ છે એ પ્રોપર્ટીઝની હવે આપણે અહીંયા આગળ વાત કરીશું. તો પહેલાં વાત કરીએ કોમ્પ્લેક્સ નંબર કોને કહીશું. આપણે બધા જ જાણીએ છીએ કોમ્પ્લેક્સ નંબરના સેટને કહીએ છીએ સી. ઓકે, શું કહીએ છીએ? સી. સી. ઓકે, કઈ રીતે દર્શાવવામાં આવે છે? તો કે એમાં એવા એલિમેન્ટ છે એ પ્લસ આઈ બી ફોર્મના વેર ફોર એવરી એ એન્ડ બી બિલોંગ્સ ટુ આર. ઓકે, ફોર એ એન્ડ બી બિલોંગ્સ ટુ આર. આને આપણે કોમ્પ્લેક્સ નંબરનો સેટ સી તરીકે ઓળખીએ છીએ. ને આવા બધા જ નંબરને આપણે શું કહીએ છીએ? કોમ્પ્લેક્સ નંબર કહીએ છીએ. જ્યાં આઈની વેલ્યુ આપણે ધારી લીધી છે રૂટમાં -1, એટલે કે આઈ સ્ક્વેર ઇક્વલ ટુ -1. આપણે એ પણ આગળ 12મા ધોરણમાં અથવા તો આગળ એફઆઈમાં પણ આનું રિલેટેડ વસ્તુ આવી ગઈ આપણે, બરાબર ને? તો એ જાણીએ છીએ. હવે આપણે અહીંયા આગળ જે આની કોમ્પ્લેક્સ નંબરની પ્રોપર્ટીઝ વિશે ભણવાના છીએ, તેમાં આપણે કોન્જ્યુગેટ કોમ્પ્લેક્સ નંબરની પહેલાં વાત કરીએ. ઓકે, શેની વાત છે? કોન્જ્યુગેટ કોમ્પ્લેક્સ નંબર. તો કોને આપણે કોન્જ્યુગેટ કોમ્પ્લેક્સ નંબર કહીશું? તો એનો કોન્જ્યુગેટની ડેફિનેશન પણ આપણે સેમ 2 અથવા તો 12મા ધોરણમાં ભણી ગયા છીએ. ફરીને કહી દઉં, કોન્જ્યુગેટ નંબર કોને કહીશું? જો આપ કોન્જ્યુગેટ કોમ્પ્લેક્સ નંબરના કોઈપણ એલિમેન્ટને આપણે જનરલી કોઈપણ સિમ્બોલ આપી શકીએ છીએ, પરંતુ આપણે મોસ્ટ ઓફ આપણે ઝેડ દ્વારા દર્શાવીએ છીએ. એનો આપણે લઈએ છીએ એ પ્લસ આઈ બી ફોર્મ લેતા હોય છે. કોઈ વખત ઝેડ બરાબર લઈએ છીએ એક્સ પ્લસ આઈ વાય. જનરલી આવું લેતા હોઈએ છીએ આપણે, બરાબર ને? સૌથી વધુ એક પર લેવાની જરૂર પડતી હોય તો આપણે આ બે સિમ્બોલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આનો કોન્જ્યુગેટ કોમ્પ્લેક્સ નંબર ફાઇન્ડ કરવો, એનો એટલે કે આપણે ઝેડ બાર ફાઇન્ડ કરવું. આને વંચાય ઝેડ બાર. એનો અર્થ શું? તો કે એ પ્લસ આઈ બીનો બાર. અને આની વેલ્યુ આવશે આપણને પ્લસ હોય તો માઇનસ થઈ જશે, અને વચ્ચે માઇનસ હોય તો શું થઈ જાય? પ્લસ થઈ જશે. એટલે કે એ માઇનસ આઈબી થઈ જશે. જો એ માઇનસ આઈબીનો ક્લોઝર ફાઇન્ડ કરવાનો હોય તો એ પ્લસ આઈબી થઈ જશે. ઓકે, એટલે એનો અર્થ શું થઈ ગયો? કે એ પ્લસ આઈબીનો કોન્જ્યુગેટ શું થાય? એ માઇનસ આઈબી થઈ જાય. અથવા તો એ માઇનસ આઈબી આપેલો તો શું થઈ જાય? એ પ્લસ આઈબી. એટલે ટૂંકમાં આપણને ચિહ્ન પ્લસ હોય તો શું થઈ જાય? માઇનસ થઈ જશે, અને માઇનસ હોય તો પ્લસ થઈ જશે. તો એને આપણે શું કહીશું? આપેલા કોમ્પ્લેક્સ નંબરનો કોન્જ્યુગેટ નંબર કહીશું. શું કહીશું? કોન્જ્યુગેટ નંબર કહીશું. કોન્જ્યુગેટ ઓફ ઝેડ કહીશું. ડેફિનેશન છે એની, ઇફ ઝેડ ઇક્વલ ટુ એ પ્લસ આઈબી બી એ કોમ્પ્લેક્સ નંબર, ધેન a minus ib is called a conjugate complex number of z. અને શું કહીએ છીએ આપણે? conjugate of a complex number of z. ને તેને ડિફાઇન થાય છે તો કે ઇટ્સ ડિફાઇન્ડ બાય ઝેડ બાર. વાંચીશું આપણે ઝેડ બાર. એવું પણ વંચાય કોન્જ્યુગેટ ઓફ ઝેડ વંચાય. આપણે ઝેડ બાર વાંચીએ તો શોર્ટમાં પતી જાય, અથવા તો કોન્જ્યુગેટ ઓફ ઝેડ વાંચવું હોય તો પણ ચાલે. ધસ ઇફ ઝેડ ઇક્વલ ટુ એ પ્લસ આઈબી આપણને કોઈ કોમ્પ્લેક્સ નંબર આપેલો હોય તો એનો કોન્જ્યુગેટ ઓફ ઝેડ શું થશે? એ માઇનસ આઈબી થશે. ફરીને એનો કોન્જ્યુગેટ શોધીએ તો શું થાય? ફરીને એનો શું કરીએ? કોન્જ્યુગેટ શોધીએ શું થાય? તો કે ઝેડનો ક્લોઝ એટલે કે કોન્જ્યુગેટ ઓફ ઝેડ બાર. કોન્જ્યુગેટ ઓફ ઝેડ બનજાય. શું બનજાય? અને જનરલી વાંચો તો કોન્જ્યુગેટ ઓફ ઝેડ એટલે કે ઝેડ ડબલ બાર, ઝેડ બારનો બાર એમ બનજાય. તો ઝેડ બાર બરાબર શું હતો આપણને? એ માઇનસ આઈબી. એનો ક્લોઝર ફરીને શું આપશે આપણને? તો એનો ક્લોઝ અપનમાં આઈબીનો ક્લોઝર બી આપણે અલગ અલગ લખી શકીએ છીએ. કારણ કે એ બીના ક્લોઝ બરાબર એ બાર પ્લસ માઇનસ બી બાર, અથવા કે એ બાર પ્લસ બી બાર લખી શકીએ છીએ. એનો ક્લોઝર તો એ પોતે જ કોઈ પણ રિયલ નંબરનો કોન્જ્યુગેટ એ ઓલવેઝ રિયલ નંબર પોતે જ આવે. કોઈ પણ રિયલ નંબર લઈએ, એ બિન ફોર એવરી એ બિલોંગ્સ ટુ આર લઈએ, તો એનો ક્લોઝર ઓલવેઝ શું મળે આપણને? એ જ મળે. ઓકે, એટલા માટે આપણે કોન્જ્યુગેટ અત્યાર સુધી શોધ્યા નથી. હવે આપણે કોમ્પ્લેક્સ નંબરમાં શોધીએ છીએ, તો કોમ્પ્લેક્સ નંબરમાં કોન્જ્યુગેટ શોધવા માટે આપણને જ્યાં આઈ આવે છે એ આઈનો કોન્જ્યુગેટ એ માઇનસ આઈ થઈ જાય છે.
આઈનો કોન્જ્યુગેટ શું થઈ જાય છે? માઇનસ આઈ થઈ જાય છે. માટે આપણે એ પ્લસ આઈ બીની વેલ્યુ એ માઇનસ આઈ બી થઈ જાય છે. ઓકે, એની પ્રૂફ છે અહીંયા જોઈ લો. આ રહી ને આઈ બાયનો ક્લોઝર આના બરાબર શું લખી શકીએ છીએ આપણે? આઈ ક્લોઝર ઇન્ટુ બી ક્લોઝર. આના એ બાર. હવે જો કોઈ પણ કોન્જ્યુગેટ એ પ્લસ બીનો કોન્જ્યુગેટ હોય તો આપણે એનો કોન્જ્યુગેટ પ્લસ બીનો કોન્જ્યુગેટ લખી શકીએ છીએ. એ ઇન્ટુ બીનો કોન્જ્યુગેટ હોય તો આપણે એનો કોન્જ્યુગેટ ઇન્ટુ બી કોન્જ્યુગેટ લખી શકીએ છીએ. ઓકે, તો અહીંયા શું આવશે? એનો કોન્જ્યુગેટ માઇનસ આઈનો કોન્જ્યુગેટ ઇન્ટુ બીનો કોન્જ્યુગેટ. આઈનો કોન્જ્યુગેટ શું થશે? માઇનસ આઈ થઈ જશે. એટલે કે માઇનસ આઈ શું થઈ ગયું? માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. અને બીનો કોન્જ્યુગેટ બી પોતે જ છે, કારણ કે બી તો શું છે? રિયલ નંબર છે. માટે શું થઈ જશે? એ પ્લસ આઈ બી. એટલે કોન્જ્યુગેટનો કોન્જ્યુગેટ કરે તો આપણે એનો વેક્ટર શું મળે? આપણને પાછો મળે. શું થઈ ગયું? ઝેડ. ઓકે, ફોર એક્ઝામ્પલ તરીકે કે ઝેડ ઇક્વલ ટુ 2 પ્લસ i3 છે. ફાઇન્ડ કીધું કે ફાઇન્ડ ઝેડ બાર, તો આપણે શું કરી શકીએ છીએ? આને 2 માઇનસ i3. એ જ રીતે -5 માઇનસ i2 હોય તો આપણે શું લખી શકીએ છીએ? આપણે -5 પ્લસ i3. ઓકે, તો આ વાત થઈ કોની? કોન્જ્યુગેટ નંબરની. હવે તમને સારી રીતે સમજ પડી ગઈ. કોઈ પણ કોન્જ્યુગેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર ફાઇન્ડ કરવાનું કીધું તો આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. હવે આપણે થિયરમ છે એના થિયરમમાં આપણને આપી દીધું છે ઝેડ એન્ડ ડબલ્યુ આર 2 કોમ્પ્લેક્સ નંબર. ઝેડ એન્ડ ડબલ્યુ બે શું છે? કોઈ પણ 2 કોમ્પ્લેક્સ નંબર આપેલા છે. તો 2 કોમ્પ્લેક્સ નંબરનો સરવાળો કરીએ, એટલે કે એક કોમ્પ્લેક્સ નંબર ઝેડ અને એનો કોન્જ્યુગેટ, એટલે કોઈ પણ કોમ્પ્લેક્સ નંબર અને એનો કોન્જ્યુગેટ બેનો સરવાળો કરીએ તો કાયમી માટે આપણને 2 ઇન્ટુ રિયલ પાર્ટ ઓફ ઝેડ મળે. શું મળે? 2 ઇન્ટુ રિયલ પાર્ટ ઓફ ઝેડ મળે. એન્ડ બે વેલ્યુનું સબસ્ટ્રેક્શન કરીએ, એટલે કે ઝેડમાંથીને ઝેડનો કોન્જ્યુગેટ ઓફ ઝેડ આપણે બાદ કરીએ, સબસ્ટ્રેક્ટ કરીએ, તો આપણને આન્સર મળશે 2i ઇન્ટુ ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ. ઓકે, પહેલાં તો આપણે ખબર પડી જોઈએ આ શું છે એન્ડ આ શું છે. ઓકે, આ બે વસ્તુની આપણે ખબર પડવી હોવી જોઈએ. તો અહીંયા લખી દઉં, જો ઝેડ બરાબર એ પ્લસ આઈ બી હોય તો વંચાય આને રિયલ ઝેડ અને વંચાય રિયલ પાર્ટ ઓફ ઝેડ. આટલા શું વંચાય? રિયલ પાર્ટ ઓફ ઝેડ. કે ઝેડનો રિયલ પાર્ટ કયો છે? તો કે આઈ વગરનો પાર્ટ છે ને એને રિયલ પાર્ટ કહેવાય. એટલે કે આઈ વગરના સ્ટેપ કોણ છે? અહીંયા એ છે, તેને શું કહેવાય? રિયલ પાર્ટ ઓફ ઝેડ. આ આઈ ઇન્ટુ બી છે તો આઈની કોએફિશિયન્ટ કેટલો છે? બી છે. તેને વંચાય ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ. લખાય શું? IM કૌંસમાં ઝેડ. શું આવશે? તો બી આવશે, ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ. તો બી એનો શું છે? ઇમેજનરી પાર્ટ છે, એટલે કે ઇમેજ કરેલો છે. આ પાર્ટ શું કરેલો છે? આપણે ઇમેજ કરેલો છે. રિયલ નંબરમાં ઇમેજ કરીને આપણે એડ કર્યો છે. આ એ જે રિયલ નંબર છે એ રિયલ નંબરમાં આપણે ઇમેજનરી પાર્ટ શું કર્યો છે? એડ કરેલો છે. માટે એને ઇમેજનરી પાર્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો કાયમી માટે ઝેડ પ્લસ ઝેડ બાર કરતાં આપણે 2 ઇન્ટુ રિયલ પાર્ટ ઓફ ઝેડ મળે અને ઝેડ માઇનસ ઝેડ બાર કરતાં 2i ઇન્ટુ ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ મળશે. વેર ઝેડની વેલ્યુ શું લેવાની છે? તો કે ઝેડ બરાબર આપણે લઈશું એ પ્લસ આઈ બી. ઓકે, નાવ ઝેડ ઇક્વલ ટુ એ પ્લસ આઈ બી. એ બીની વેલ્યુ ક્યાંથી લીધેલી છે? બિલોંગ્સ ટુ આર. તો ઝેડનો ક્લોઝર શું થઈ જશે આપણી પાસે? એ માઇનસ આઈ બી. ઓકે, આપણે આગળ જોઈને આવ્યા. બેનો સરવાળો કરી દઈએ આપણે ઝેડ પ્લસ ઝેડ બાર. તો કે એ પ્લસ આઈ બી પ્લસ એ માઇનસ આઈ બી. કૌંસ છૂટો લખી દઈએ તો એ પ્લસ આઈ બી પ્લસ એ માઇનસ આઈ બી. હવે જો અહીંયા આગળ એ બંને પોઝિટિવ છે તો 2a થઈ ગયા. આઈ બી માઇનસ આઈ બી શું થઈ જશે? કેન્સલ થઈ જશે. તો વધ્યું શું? 2a. અને એ તો શું છે? એનો ઝેડ આપણે કયો લીધો તો? એ પ્લસ આઈ બી છે અહીંયા આગળ. તો એનો રિયલ પાર્ટ કોણ છે? એ છે. તો આપણે એ 2 ઇન્ટુ એ મળી ગયા. તો 2 ઇન્ટુ આપણે એને આપણે શું લખી શકીએ છીએ? રિયલ પાર્ટ ઓફ ઝેડ, એટલે કે રિયલ ઓફ કૌંસમાં ઝેડ લખી શકીએ છીએ. તો એટલે કે આપણે ઝેડ પ્લસ ઝેડનો ક્લોઝર સરવાળો કરતાં આપણે આન્સર શું મળી ગયું? 2 ઇન્ટુ રિયલ પાર્ટ ઓફ ઝેડ મળી ગયા. એ જ રીતે આપણે પ્રૂફ કરીએ ઇમેજનરી પાર્ટ માટે. તો ઝેડ માઇનસ ઝેડ બાર. એ જ રીતે એ પ્લસ આઈ બી એને માઇનસ કરીને એ માઇનસ આઈ બી સાદરૂપ આપીએ તો એ પ્લસ આઈ બી એમના એમ. આ માઇનસ છે અંદર ગુણાઈ જશે, મલ્ટિપલ થઈ જશે. તો માઇનસ એ પ્લસ આઈ બી, માઇનસ એ પ્લસ એ કેન્સલ. તો શું વધ્યું? 2i બી વધ્યું. એટલે કે અહીંયા આગળ 2i ઇન્ટુ બી શું છે? ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ છે. 2i ઇન્ટુ ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ. એટલે કે આપણે ઝેડ માઇનસ ઝેડનો ક્લોઝર કરતાં આન્સર શું આવ્યો આપણી પાસે? 2i ઇન્ટુ ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ મળશે.
તો અહીંયાથી હવે આપણે આગળ કોઈ પણ જગ્યાએ જરૂર પડશે તો ત્યાં આગળ આપણે આનો ઉપયોગ કરી શકીશું કે કોઈ પણ જગ્યાએ જો ઝેડ પ્લસ ઝેડ બાર આપેલો હોય તો એની જગ્યાએ ફક્ત એનો આન્સર રિયલ પાર્ટ ઓફ ઝેડ જ મળશે. જે ઝેડનો આપેલો હોય એન્ડ ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડમાં સબટ્રેક્ટ કરવાથીને. ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ, ધારો કે હું ઝેડની વેલ્યુ લઈ લઉં છું 3 + i5. ઓકે, ઝેડ બરાબર શું લઈ લીધા? મેં કોમ્પ્લેક્સ નંબર લઈ લીધા 3 + i5. એ તમને કીધું હોય કે વેરીફાઈ અથવા તો શું કે વેરીફાઈ ઝેડ પ્લસ ઝેડ બાર ઇક્વલ ટુ આ આપેલું અને પ્લસ આ આપેલું. વેરીફાઈ ઇક્વેશન 1 and 2 વેરીફાઈ કરવાનું કીધું. તો તમે શું કરશો? તો ઝેડ આપણે 3 + i5 આપેલો છે, તો ઝેડનો ક્લોઝર શું મળશે આપણને? 3 - i5. ઓકે, અહીંયા શોર્ટ લખી દઉં. સો ઝેડનો ક્લોઝર શું મળશે મને? 3 - i5. ઓકે, 3 - i5. બંનેનો સરવાળો કરી દઈએ. ઝેડ પ્લસ ઝેડનો ક્લોઝર તો શું મળશે? 3 + i5 પ્લસ 3 - i5. સરવાળો છે, બેનો કૌંસ છે. ઓકે, નહીં લખો ચાલશે. 3 × 3 એટલે શું મળશે? 6 i5 માઇનસ પ્લસ કેન્સલ તો વધ્યું શું? 6ને આપણે શું લખી શકીએ છીએ? 2 × 3 લખી શકીએ છીએ. શું લખી શકીએ છીએ? 2 × 3 લખી શકીએ છીએ. એટલે કે 2 અને 3 તો શું છે? ઝેડનો ઇમેજનરી પાર્ટ છે. એટલે કે 2 એને હું શું સોરી રિયલ પાર્ટ છે. હું લખી શકું છું 2 × રિયલ પાર્ટ ઓફ ઝેડ. તો મને મળી ગયું. પહેલી કન્ડિશન સેટિસ્ફાઈ થઈ ગઈ. શું થઈ ગયું? પહેલી કન્ડિશન સેટિસ્ફાઈ થઈ ગઈ. ઓકે, બીજી કન્ડિશન ઝેડ બરાબર શું આપેલા હતા આપણને? 3 + i5. ઝેડનો ક્લોઝર આપણે શું લીધો હતો? 3 - i5 મળ્યો હતો આપણને. બંનેને સબટ્રેક્ટ કરી દઈએ. ઝેડ માઇનસ ઝેડનો ક્લોઝર એટલે કે 3 + i5 માઇનસ અહીંયા કંઈક માઇનસ આવે એટલે માઇનસ પછીની કાયમી વસ્તુ આપણે કૌંસમાં લખવાની. 3 - i5 3 + i5 માઇનસ 3 + i5 3 + 3 - 0 પ્લસ i5 પ્લસ i5 શું મળે આપણને? 2 × i5. શું મળે આપણને? 2 × i5 એટલે કે અથવા આપણે એમ પણ લખી શકીએ છીએ 10i મળ્યા. એને આપણે ફક્ત આપણે 2i5 લખવું પડે. એટલે કે શું મળ્યું આપણને? 2 × i કૌંસમાં 5 વધ્યા. તો 5 શું છે? આનો ઇમેજનરી પાર્ટ છે. તો આપણે શું લખી દીધું? ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ થઈ ગયો. ઓકે, તો આ રીતે આપણે પહેલી કન્ડિશન પ્રૂવ કરી શકીએ છીએ. એટલે કે રિલેશન શોધ્યું આપણે કોમ્પ્લેક્સ નંબર અને એનો કોન્જ્યુગેટનો. બીજો એક્ઝામ્પલ થિયરમ છે ઝેડ × ઝેડનો ક્લોઝર ઇઝ અ રિયલ એન્ડ પોઝિટિવ. ઓકે, શું કહે છે કે જો કોઈ પણ એક કોમ્પ્લેક્સ નંબરનો અને એનો કોમ્પ્લેક્સ નંબરનો કોન્જ્યુગેટ બંનેનું મલ્ટિપ્લિકેશન કરીએ તો આન્સર એ ઓલવેઝ રિયલ જ મળે એન્ડ પોઝિટિવ મળે ઇફ ઝેડ ડઝ નોટ ઇક્વલ ટુ 0 વેક્ટર હોય, 0 એલિમેન્ટ હોય. તો પછી આપણે ખબર હોવી જોઈએ કોમ્પ્લેક્સ નંબરનો 0 એલિમેન્ટ કોમ્પ્લેક્સ નંબર શું થાય? તો જો ઝેડ બરાબર 0 એ જ એનો રિયલનો જે 0 એલિમેન્ટ છે ને એ જ કોમ્પ્લેક્સ નંબરનો 0 એલિમેન્ટ છે. પરંતુ કોમ્પ્લેક્સ નંબરમાં દર્શાવવામાં આવે છે 0 + i0. ઓકે, એને શું દર્શાવવામાં આવે છે? 0 + i0 એટલે કે આ 0 કોમ્પ્લેક્સ નંબર કહેવાય. ઓકે, હવે આપણે શું કરવાનું છે? બે કોમ્પ્લેક્સ નંબરનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે. ઝેડ × ઝેડ આપણે કોઈ પણ અહીંયા આગળના એક્ઝામ્પલ પ્રમાણે જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં ઝેડની વેલ્યુ a + ib સ્વીકારી લઈશું. બરાબર છે? દરેક એક્ઝામ્પલમાં મેં લખેલું નથી અહીંયા. ઓકે, ચલો પહેલાં શું છે? a + ib. હા, b છે. a + ib × a - ib. ઝેડનો ક્લોઝર શું થશે? a - ib. આ પણ આપણે દર વખતે સ્વીકાર લઈશું. ઓકે, એટલે કે આ b છે. ઓકે, b. ચલો આનું મલ્ટિપ્લિકેશન કરી દઈએ.
તો અહીંયા આગળ હું તમને ફરીથી મલ્ટિપ્લિકેશન કરીને બતાવું છું. આ જે આવ્યું ને એ મલ્ટિપ્લિકેશન કરતાં આપણે ના ફાવે તો શું આપણે છે જો a પ્લસ IB ઇન્ટુ a માઇનસ IB. હવે આપણે બેનું મલ્ટિપ્લિકેશન કરતાં શીખ્યા છે. પહેલાં એને એ સાથે, પછી એને આની સાથે, એટલે કે એ સાથે આવશે એટલે કે a સ્ક્વેર આવશે, એ આની સાથે આવશે એટલે કે માઇનસ IAB આવશે. શું આવશે? માઇનસ IAB. એ જ રીતે આ IBનું આની સાથે અને IBનું આની સાથે, આ પ્લસ IB આની સાથે ગુણાશે શું આવશે? પ્લસ IAB. અને આની સાથે ગુણાશે તો માઇનસ પ્લસ માઇનસ થઈ જશે, I ઇન્ટુ આઈનો સ્ક્વેર થઈ જશે અને B ઇન્ટુ બી સ્ક્વેર થઈ જશે. હવે આ માઇનસ IB છે, આ પ્લસ IB કેન્સલ, તો શું વધ્યું આપણી પાસે? a સ્ક્વેર માઇનસ I સ્ક્વેર B સ્ક્વેર. પરંતુ આપણે જાણીએ છીએ I સ્ક્વેરની વેલ્યુ શું છે? -1 છે, એટલે I માઇનસ થઈ જશે, Iની વેલ્યુ માઇનસ થશે, આ માઇનસ છે એટલે શું થઈ જશે? પ્લસ થશે. તો આપણી પાસે શું વધશે? a સ્ક્વેર પ્લસ B સ્ક્વેર વધશે. આ આપણો આન્સર થઈ ગયો, a સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. હવે આપણે જોવાનું આપણે પ્રૂફ શું કરવું હતું. અમુક સ્ટેપ જોયા પછી આપણે પ્રૂફ શું કરવું હતું જોઈ લીધો. તો આનો પાર્ટ એ આપણે રિયલ મળવો જોઈએ. તો હા, a અને b બંને શું છે? રિયલ સંખ્યા છે. કારણ કે z બરાબર આપણે જ્યારે a પ્લસ IB લઈએ છીએ ત્યારે a પણ રિયલ છે અને b પણ આરમાંથી લઈએ છીએ. લખ્યું છે ત્યાં આગળ મેં લખ્યું હતું a b એન્ડ b બિલોંગ્સ ટુ આરમાંથી લઈએ છીએ. જ્યાં I વડે ગુણાઈ જાય છે ત્યારે કોમ્પ્લેક્સ નંબર થઈ જાય છે. ઓકે, તો બંનેનો સ્ક્વેર છે એટલે કે એની વેલ્યુ માઇનસ હશે તો પણ પ્લસ થઈ જશે. ઓકે, એટલે કે બંનેનો સ્ક્વેર કરેલી સંખ્યા છે. સો આની વેલ્યુ ઓલવેઝ શું મળવાની? ગ્રેટર દેન 0 મળશે. કેમ ગ્રેટર દેન 0 મળશે? કારણ કે આપણને z ડઝ નોટ ઇક્વલ 0 લેવામાં આવ્યા છે એટલા માટે. તો a સ્ક્વેરની વેલ્યુ પણ ગ્રેટર દેન 0, b સ્ક્વેરની વેલ્યુ પણ ગ્રેટર દેન 0. સો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ગ્રેટર દેન 0. અહીંયા આગળ ધ્યાન રાખજો, અહીંયા ઓર આવશે. ઓર કાં તો a સ્ક્વેરની વેલ્યુ ગ્રેટર દેન 0 હશે, કાં તો b સ્ક્વેરની હશે, કાં તો બંને હશે. અહીંયા આગળ હું કોમ્પ્લેક્સ નંબર લઉં ને તો z બરાબર 2 પ્લસ I0. તો આ ફક્ત શું છે? 2 જ છે. આ શું છે? 2 જ રિયલ નંબર છે, પણ એને આપણે 2 પ્લસ I0 લખી શકીએ છીએ. તો એ કોમ્પ્લેક્સ નંબર થઈ જાય. તો આમાં a અને b બંને 0 નથી. તો આનો z ઇન્ટુ zનું ક્લોઝર કરશો ને તો જવાબ શું આવશે? 2નો સ્ક્વેર પ્લસ 0નો સ્ક્વેર. એટલે તો ફરીથી આપણે શું મળવાનું? 0 કરતાં તો મોટો જ મળવાનો. એટલે a અને b બંનેની વેલ્યુ એકી સાથે 0 હશે નહીં. બેની વારાફરતી હોઈ શકે છે. a 0 હોત, b નોન 0 હશે, b 0 હશે તો a નોન 0 હશે. ઓકે, નંબર 4 z પ્લસ આ બે એક્ઝામ્પલ છે બરાબર છે. આ z પ્લસ ઓર માઇનસ w લખ્યું છે એટલે કે z પ્લસ wનો ક્લોઝર કરો તો આપણે zનો ક્લોઝર પ્લસ wનો ક્લોઝર લખી શકીએ છીએ, અને z માઇનસ wનો ક્લોઝર લખો તો આપણે zનો ક્લોઝર માઇનસ wનો ક્લોઝર લખી શકીએ છીએ. હાલ આપણે ઉપયોગ કરીએ ને a પ્લસ બીના ક્લોઝરવાળો, એ આપણે પ્રૂફ કરીએ છીએ અહીંયા આગળ થિયરમ. ત્યાં ડેફિનેશન હતી એટલે આપણે એનો ઉપયોગ કર્યો હતો. તો અહીંયા z અને wની વેલ્યુ આપણે લીધી છે. zની વેલ્યુ લીધી છે a પ્લસ IB અને wની લીધી છે c પ્લસ ID. જ્યાં a b c d બિલોંગ્સ ટુ શું છે? R છે. આ વસ્તુ લખવી જરૂરી છે, મહત્ત્વની છે બરાબર છે. ચાલો z પ્લસ wનો ક્લોઝર લઈ લઈએ આપણે. તો a પ્લસ IB અહીંયા આગળ બંને એક્ઝામ્પલ બે એક્ઝામ્પલ સાથે ગણાય છે. પ્લસ ને માઇનસ બંને લખી શકીએ એટલે પ્લસનો પણ આપણે અલગ લખી શકીએ છીએ અને માઇનસનો પણ અલગ લખી શકીએ છીએ બરાબર ને. અહીંયા આગળ બે શોર્ટમાં પતી જવા માટે આપણે શોર્ટમાં લખેલું છે. a પ્લસ I zની વેલ્યુ શું પસંદ કરીએ આપણે? a પ્લસ IB. wની વેલ્યુ શું પસંદ કરીએ આપણે? c પ્લસ ID. ઓકે, તો આ બે અલગ થઈ ગયું. હવે આપણે એનું સાદુરૂપ આપીએ છીએ. તો a પ્લસ IB પ્લસ ઓર માઇનસ c પ્લસ ID છે, એટલે કે આ પ્લસ ઓર માઇનસ આ c સાથે પણ ગુણાશે અને આ I સાથે પણ ID સાથે પણ ગુણાશે. તો શું થઈ જશે? પ્લસ ઓર માઇનસ c થઈ જશે એન્ડ પ્લસ ઓર માઇનસ ID થઈ જશે. અહીંયા શું થઈ જશે? પ્લસ ઓર માઇનસ c એન્ડ પ્લસ ઓર માઇનસ ID. હવે I વાળા પાસે લઈએ, I વગરના આપણે પાસે લઈએ તો I વગરના કોણ છે? a અને c છે. તો મેં લખ્યા a પ્લસ ઓર માઇનસ c પ્લસ અહીંયા આગળ જો લખું છું પરફેક્ટલી, આમાં સાદું બીજું વચ્ચે આ અને આ બે વચ્ચેનો સ્ટેપ આપણે શું આવશે? તો ક્લોઝરની અંદર આવશે a પ્લસ IB, a પ્લસ IB પ્લસ ઓર માઇનસ c પ્લસ ઓર માઇનસ I ઇન્ટુ d. ઓકે, હવે જો એક I વગરના સ્ટેપ પાસે કરીએ તો આપણે શું કરી શકીએ છીએ કે આ પ્લસ ઓર માઇનસ c છે એટલે a પ્લસ ઓર માઇનસ c. પછી I વાળા પાસે લાવીએ તો કે પ્લસ IB પ્લસ ઓર માઇનસ I ઇન્ટુ d.
હવે આમાંથી આઈ કોમન કાઢી દઈએ, આમાંથી શું કરી દઈએ આઈ કોમન કાઢી દઈએ તો શું મળે આપણને પ્લસ ઓર માઇનસ એ પ્લસ સી. આમાં જ હું સુધારો કરી દઉં, બરાબર છે. આઈ કોમન કાઢી દઈએ શું થઈ જાય પ્લસ આઈ. અહીંયા શું વધશે આની સ્ટેપ પાસે બી વધશે, આની પાસે શું વધશે પ્લસ ઓર માઇનસ છે ના તો સાથે એટલે કે પ્લસ ઓર માઇનસ ડી વધશે. તો મેં અહીંયા લખેલું છે મેં સ્ટેપ એ પ્લસ ઓર માઇનસ સી આઈ ઇન્ટુ બી પ્લસ ઓર માઇનસ ડી. ફરીને એ પ્લસ, હવે જો આનો ક્લોઝર છે તો પ્લસની જગ્યાએ શું થઈ જશે માઇનસ થઈ જશે, માઇનસ થઈ ગયા. ફરીને એનું સાદુરૂપ આપી દઈએ એ પ્લસ એ, આની પાસે આઈ એ ને આઈ બી પાસે લાવી દઈએ, એ ને બી વાળા પાસે લાવીએ અને સી અને ડી વાળા પાસે લાવીએ તો એ અહીંયા જવાબ શું આવશે માઇનસ આઈ બી. તો એ માઇનસ આઈ બી. અહીંયા પ્લસ ઓર માઇનસ સી છે, અહીંયા પ્લસ ઓર માઇનસ ડી છે, તો પ્લસ ઓર માઇનસ આઈ બંને પાસે શું કરી દઈએ કોમન કાઢી દઈએ, પ્લસ ઓર માઇનસ કોમન કાઢી દઈએ તો શું વધશે અહીંયા સી વધશે, અહીંયા શું વધશે આ માઇનસ સાથે અંદર આવશે એટલે કે માઇનસ આઈ ડી. તો શું થઈ ગયું એ માઇનસ આઈ બી પ્લસ ઓર માઇનસ સી માઇનસ આઈ ડી. આ તો શું છે એ માઇનસ આઈ બી તો એ પ્લસ આઈ બીનો ક્લોઝર છે, આ શું છે સી પ્લસ આઈ ડીનો ક્લોઝર છે. તો આ તો ઝેડનો ક્લોઝર થઈ ગયો અને ડબલ્યુનો ક્લોઝર થઈ ગયો, પ્લસ ઓર માઇનસ થઈ ગયા. તો આપણે પ્રૂફ થઈ ગયું કે ઝેડ પ્લસ માઇનસ ડબલ્યુનો ક્લોઝર ઇક્વલ ટુ ઝેડનો ક્લોઝર પ્લસ ડબલ્યુનો ક્લોઝર આપણે લખી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ પ્રૂફ ફોર આપણે મલ્ટિપ્લિકેશનનો પણ હાલ ઉપયોગ કર્યો. આપણે આઈ ઇન્ટુ બીનો ક્લોઝરમાં મેં લખ્યું ને આઈનો ક્લોઝર ઇન્ટુ બીનો ક્લોઝર લખી શકીએ છીએ. તો હવે એની પ્રૂફ આઈ જોઈ લો કેમ લખી શકીએ છીએ. આપણે કોઈ પણ કોમ્પ્લેક્સ નંબર માટે પ્રૂફ કરી દઈએ, એનું એ જ કોમ્પ્લેક્સ નંબરની ઝેડ અને ડબલ્યુની વેલ્યુ લઈશું. અહીંયા આગળ મેં લખ્યું છે ને આ કૌંસ, એ આ કૌંસ રહ્યો ને એ કૌંસ એઝ ઇટ ઇઝ ચોથા ક્વેશ્ચનમાં પણ છે. ઓકે, એ ઝેડની વેલ્યુ એ પ્લસ આઈ બી, ડબલ્યુની વેલ્યુ સી પ્લસ આઈ ડી, એ બી સી ડી બિલોંગ્સ ટુ આર. ઓકે, તો ઝેડની વેલ્યુ અહીંયા લખી દીધી, ઇન્ટુ બેનો ગુણાકાર કરી દીધો એ પ્લસ આઈ બી ઇન્ટુ સી પ્લસ આઈ ડી. ફરીને ગુણાકાર શું થશે તો કે પહેલાંમાં ગુણાકાર કરી દઉં હું અહીંયા લખું છું, બરાબર છે. એનો સી સાથે એટલે કે એસી, એનો આઈડી સાથે એટલે આવશે આઈ ઇન્ટુ એ ડી, પછી આઈ બીનો સી સાથે તો કે આવશે પ્લસ આઈ બી સી, પછી આઈ બીનો ડી સાથે એટલે કે આવશે આઈ સ્ક્વેર એટલે કે -1 થઈ જશે અને ઇન્ટુ બી ઇન્ટુ ડી. ઓકે, હવે આમાં આઈ વગરના બે સ્ટેપ છે, આઈવાળા બે સ્ટેપ છે અને આઈ વગરના બે સ્ટેપ છે. પાસે લઈ દઈએ તો આ કોણ વધ્યું એસી માઇનસ બીડી. તો મેં પહેલું સ્ટેપ લખી દીધું એસી માઇનસ બીડી. આઈવાળામાંથીને કોમન કાઢી દીધા તો એડી પ્લસ બીસી, તો આઈ કોમન કાઢીને એડી પ્લસ બીસી એટલે કે બીસી પ્લસ એડી સેમ જ છે. ઓકે, એડી પ્લસ બીસી. હવે આનો આપણે કોન્જ્યુગેટ લઈ લઈએ, આ જે કોમ્પ્લેક્સ નંબર છે એનો શું લઈ લઈએ કોન્જ્યુગેટ લઈ લઈએ. તો એસી માઇનસ બીડી પ્લસ આઈ ઇન્ટુ બીસી માઇનસ એડીનો કોન્જ્યુગેટ. ઓકે, બંનેને આપણે આગળ ત્રીજા નંબરમાં પ્રૂફ કરીને આવ્યા કે એ પ્લસ આઈ બી હોય એનો ક્લોઝ એ પ્લસ આઈ બીનો ક્લોઝરને આપણે એનો ક્લોઝર પ્લસ આઈ બીનો ક્લોઝર લખી શકીએ છીએ. તો આ ત્રીજા નંબરની પ્રૂફ આપીને આપણે તો એના માટે જ આ રિયલ પાર્ટ છે, આ ઇમેજનરી પાર્ટ છે. તો બંનેનો અલગ અલગ આપણે કોન્જ્યુગેટ લખી દીધો, આપણે બંનેને શું કરી દીધો આપણે અલગ અલગ કોન્જ્યુગેટ લખી દીધો અહીંયા આગળ. ચલો, આનો કોન્જ્યુગેટ શું છે રિયલ નંબર છે તો દરેક રિયલ નંબરનો કોન્જ્યુગેટ રિયલ નંબર પોતે જ થાય, માટે એસી માઇનસ બીડી એઝ ઇટ ઇઝ રહેશે. પ્લસ છે તો ઓકે આ પ્લસ આઈ છે. હવે જો આપણે આગળ મેં લખ્યું હતું ને કે ક્લોઝરમાં આઈ ઇન્ટુ બીનો આન્સર શું થાય માઇનસ આઈ ઇન્ટુ બી થાય. તો અહીંયા આગળ પ્લસ આઈ ઇન્ટુ બીસી પ્લસ એડી છે એનો ક્લોઝર શું થશે તો આ જે પાર્ટ છે એ રિયલ પાર્ટ નથી. રિયલ પાર્ટ ના હોય તો એની સાથે કેમ રિયલ પાર્ટ નથી કારણ કે એની સાથે આઈ મલ્ટિપલ થઈ ગયો છે અને આઈ મલ્ટિપલ થઈ ગયો માટે એને આઈનો ક્લોઝર કરશો તો આપણે શું જવાબ આવશે માઇનસ આઈ આવશે. કેમ આઈનો સાથે ક્લોઝર કરીએ છીએ જવાબ શું આવશે માઇનસ આઈ આવે છે. જવાબ અહીંયા શું આવશે માઇનસ આઈ બીસી પ્લસ એડી. ફરીને આપણે આ તો બાકી બે કયા બે ગુણા કોમ્પ્લેક્સ નંબરનો મલ્ટિપ્લિકેશન છે તો કે એ માઇનસ આઈ બીનું છે અને સી માઇનસ આઈ ડીનું છે. બેનું તમે મલ્ટિપ્લિકેશન કરશો હાલ મેં કર્યું એ રીતે, અહીંયા આગળ આપણે કર્યું એ રીતે તો ઉપરનું સ્ટેપ પાછું મળી જશે આપણને. તો આ એ માઇનસ આઈ બી શું છે ઝેડનો ક્લોઝર છે, સી માઇનસ આઈ ડી શું છે ડબલ્યુનો ક્લોઝર છે. ઓકે, તો આપણે પ્રૂફ થઈ ગયું
કે ઝેડ ઇન્ટુ ડબલ્યુનો ક્લોઝરને આપણે ઝેડ ઇન્ટુ ક્લોઝર પ્લસ ઝેડ બાર ઇન્ટુ ડબલ્યુ બાર લખી શકીએ છીએ. એ જ રીતે અહીંયા આગળ છે આપણી પાસે પ્રૂવ ધેટ ભાગાકારમાં ડિવિઝન આપેલું હોય તો પણ આપણે લખી શકીએ છીએ. ભાગાકારમાં આપેલું હોય તો શું કરી શકીએ છીએ, આપણે લખી શકીએ છીએ. તો અહીંયા આગળ આપણે જો આપેલું છે લેફ્ટ LHS સાઈડ લઈ લઈએ, ઝેડ અપોન ડબલ્યુનો ક્લોઝર એટલે કે ઝેડ ઇન અપોન ડબલ્યુ માં આપણે ઝેડ ઇન્ટુ ડબલ્યુ લખી શકીએ છીએ. ડબલ્યુ લખી શકીએ છીએ. આ ચોથા નંબરની પ્રોપર્ટીઝ પ્રમાણે ઝેડનો ક્લોઝર અને 1 અપોન ડબલ્યુનો ક્લોઝર લખી શકીએ છીએ. 1 અપોન ડબલ્યુનો ક્લોઝર એટલે કે 1નો ક્લોઝર અપોનમાં ડબલ્યુનો ક્લોઝર, 1નો ક્લોઝર 1, ડબલ્યુનો ક્લોઝર એમને એમ લખ્યો છે એટલે કે 1 અપોન ડબલ્યુનો ક્લોઝર. આ ભાગ આપણે 1 અપોન ડબલ્યુનો ક્લોઝર એટલે કે 1 અપોન ડબલ્યુનો ક્લોઝર લખી શકીશું આપણે, બરાબર છે. આ તો આપણે ઉપયોગ ના કરી શકીએ 1નો ક્લોઝર, કારણ કે આપણે પ્રૂફ કરવા જઈ રહ્યા છીએ. એટલે 1 અપોન ડબલ્યુનો ક્લોઝર એટલે શું થશે, 1 અપોન ડબલ્યુનો ક્લોઝર. ફરીથી આ ઝેડનો ક્લોઝર અપોન ડબલ્યુનો ક્લોઝર પ્રૂફ થઈ ગયો. આ તો તમે આ કોઈ પણ એક્ઝામ્પલ લઈને પણ તમે આ પ્રૂફ કરી શકો છો, બરાબર છે. એટલે સિમ્પલ છે. આ તો શું કર્યું છે, આપણે બે અલગ અલગ લખ્યા છે. ચોથા નંબરની પ્રોપર્ટીઝનો ઉપયોગ કર્યો છે અને ફરીને આપણે મલ્ટિપ્લિકેશનનો ઉપયોગ કર્યો એટલે પ્રૂફ થઈ ગયું. ઓકે, ચલો નેક્સ્ટ પ્રોપર્ટી આપણે નેક્સ્ટ થિયરમાં જોઈશું, નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ.